જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલમાં. તો આજે હું તમારા સાથે એકદમ ક્રીમી અને 100% નેચરલ આપણી ગુજરાતી ટ્રેડિશનલ રીતથી મેંગો શ્રીખંડ ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી શેર કરીશ, જેથી તમારો પણ મેંગો શ્રીખંડ એકદમ બહાર જેવો ક્રીમી અને ફ્લફી બનશે. તમે જો આ રીતે બનાવશો તો બધા જ પૂછવા લાગશે કે ઘરે આટલો સરસ અને બાજાર જેવો મેંગો શ્રીખંડ કેવી રીતે બનાવ્યો. તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો. અને જો તમને મારા રેસિપી વિડીયો જોવાના ગમતા હોય અને તમે મારા ચેનલ પર નવા હો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન બટનને ડબલ ક્લિક કરજો, જેથી આવા જ અવનવા રેસિપી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચાલો મેંગો શ્રીખંડ ઘરે કેવી રીતે બનાવવો તેની રેસિપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે મસ્કો બનાવી લઈશું. તો દહીંનો મસ્કો બનાવવા માટે અહીંયા મેં 1 કિલો મોલ દહીં લીધું છે. તો આ રીતે તમે ઘરે પણ જમાવી શકો છો અથવા તો બજારમાંથી તૈયાર પણ દહીં લાવીને બનાવી શકો છો. તો સાઈડમાં આપણે એક બાઉલ રાખ્યું છે. હવે તેની ઉપર આપણે એક કાણાવાળી જાળી લઈ લઈશું અને તેની ઉપર આ રીતે કોટન કપડું અથવા તો મલમલનું કપડું મૂકી દઈશું અને આપણે જે દહીં જમાવેલું હતું તેને આ રીતે કપડાની અંદર ઉમેરી દઈશું. તો આ રીતે કપડાની અંદર ઉમેર્યા બાદ આપણે હાથથી તેની એક પોટલી બનાવી દઈશું, જેથી દહીંમાંથી જેટલું પણ એક્સ્ટ્રા પાણી હશે તે નીકળી જશે. તો તમે જોઈ શકો છો કે દહીંમાંથી કેટલું બધું એક્સ્ટ્રા પાણી નીકળી ગયું છે. તો આ રીતે હાથથી જેટલું પણ તમારાથી નીચોવાય એટલું નીચોવી લેવાનું. તો આ રીતે તેને બરાબર નીચોવી લીધા બાદ તેની બરાબર એક પોટલી બનાવી લઈશું અને તેની ઉપર વજનવાળી કોઈ પણ વસ્તુ મૂકી દઈશું. તો આ રીતે બનાવીને તમારે તેને બહાર નથી રાખવાનું. જો બહાર રાખશો તો દહીં બહાર ગરમીના લીધે એકદમ ખાટું થઈ જશે. તો ખાટું ન થાય તેના માટે તમારે આ રીતે વજનવાળી વસ્તુ મૂકીને તેને ઓવરનાઇટ કે 10થી 12 કલાક માટે ફ્રીઝમાં રાખી દેવાનું, જેથી દહીં પણ ખાટું નહીં થાય અને તેમાં જેટલું પણ મોઇશ્ચર હશે તે એકદમ ડ્રાય થઈ જશે. જો દહીં ખાટું હશે તો આપણો શ્રીખંડ એકદમ પરફેક્ટ નહીં બને. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે દહીંનો મસ્કો બનાવ્યો હતો તે તૈયાર થઈ ગયો છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ ડ્રાય આપણો મસ્કો બનીને તૈયાર છે. તો તેની કન્સિસ્ટન્સી તો આ રીતની જ હોવી જોઈએ, એકદમ ડ્રાય. તો જ આપણો શ્રીખંડ એકદમ ફ્લફી અને ક્રીમી બનશે. 1 કિલો દહીંમાંથી આપણો 600 ગ્રામ દહીંનો મસ્કો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ હવે આપણે મેંગો માટેનો તેનો પલ્પ તૈયાર કરવાનો છે. તો તેના માટે અહીંયા મેં કેસર કેરી લીધી છે, તેને ધોઈને પછી જ ઉપયોગમાં લેવાની. તો આ કેસર કેરી વજનમાં 250 ગ્રામ છે. અહીંયા તમે કેસર કેરી અથવા રત્નાગીરી બંનેમાંથી કોઈ પણ એક લઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે તેની છાલ કાઢી લઈશું. તો આ રીતે આપણે બધી જ છાલ કાઢી લઈશું. ત્યારબાદ હવે આપણે તેને રફલી કટ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ કેરીના ટુકડાને કટ કરી લીધા છે. તો આ રીતે હવે આપણે એક બાઉલમાં તેને ટ્રાન્સફર કરી લઈશું અને તેમાં આપણે બ્લેન્ડરની મદદથી તેને બ્લાઇન્ડ કરી લઈશું. જો આ રીતે તમારી પાસે બ્લાઇન્ડર મશીન ના હોય તો તમે મિક્સર જારમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો એકદમ સ્મૂથ પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને આપણે જે મસ્કો બનાવ્યો હતો તેને આપણે સારી રીતે ફેટી લેવાનો છે. તો અહીંયા આપણે એક બાઉલમાં જે મસ્કો આપણે તૈયાર કર્યો હતો એ મસ્કાને 10થી 15 મિનિટ સુધી આપણી ટ્રેડિશનલ રીતથી તેને ફેટી લઈશું. જેટલો આપણે તેને ફેટીશું એટલું જ આપણું શ્રીખંડ એકદમ ક્રીમી અને ફ્લફી બનશે. તો તમે અહીંયા જોઈ શકો છો. જો તમારી પાસે માટીનું કોઈ પણ વાસણ હોય કે જેમાં આપણે દહીં આખરતા હોઈએ એનો યુઝ કરો તો સૌથી પહેલાં તો તમારે તેને તાપમાં રાખીને પછી જ ઉપયોગમાં લેવાનો, જેથી દહીંના મસ્કામાં જેટલું પણ પાણી એક્સ્ટ્રા હશે તે માટીનું વાસણ તેને અબ્ઝોર્વ કરી લેશે, જેથી તેમાં રહેલું એક્સ્ટ્રા પાણી હશે તેના લીધે આપણો શ્રીખંડ બિલકુલ પણ ખાટો નહીં થાય. તો આ રીતે આપણે તેને બરાબર ફેટતા જઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે શ્રીખંડની કન્સિસ્ટન્સી. તો અહીંયા તમે મસ્કાની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે છે ને એકદમ ફ્લફી અને ક્રીમી.
ત્યારબાદ હવે તેમાં આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરી દઈશું. તો તેમાં થોડો કલર આવે તે માટે અહીંયા હું ચપટી કેસર ઉમેરું છું. જો તમારી પાસે કેસર હોય તો જ ઉમેરવી. કેસર ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે. તો હવે આપણે તેને બરાબર મિક્સ કરતા જઈશું. હવે આપણે તેમાં 1/4 કપ દળેલી ખાંડ ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે દળેલી ખાંડ ઉમેર્યા પછી તેમાં શાઇનિંગ આવવા લાગી છે અને આપણા શ્રીખંડનું જે બેટર છે તે એકદમ ક્રીમી અને ફ્લફી થવા લાગ્યું છે. ત્યારબાદ હવે તેમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશું. મનપસંદના ડ્રાયફ્રૂટ્સ તેમાં ઉમેરી શકો છો અથવા તો તમે ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો 2 ટેબલસ્પૂન કાજુ, 2 ટેબલસ્પૂન પિસ્તાની કતરણ 2 ટેબલસ્પૂન બદામની કતરણ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરતા જઈશું. તો આ સમયે હવે આપણે તેમાં મેંગોનો બનાવેલો પલ્પ ઉમેરી દઈશું. 1 મોટી ટેબલસ્પૂન જેટલો મેંગોનો પલ્પ ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું. તો અહીંયા મને થોડોક ઓછો લાગ્યો એટલે મેં તેમાં ફરીથી 1 ટેબલસ્પૂન જેટલો પલ્પ ઉમેરીને તેને મિક્સ કરી લીધું છે. તો અહીંયા આપણે જેટલો શ્રીખંડને હાથથી ફેંટીશું તેટલું જ આપણો શ્રીખંડ એકદમ સરસ ક્રીમી બનશે. તો અત્યારે મેંગોનો સિઝન છે તો આની પહેલાં પણ મેં 2 રેસિપી શેર કરી છે કે કેરીનો રસ ઘરે પરફેક્ટ રીત સાથે કેવી રીતે બનાવવો અને મેંગો સ્કોચ અને મેંગો ફ્રૂટી અને મેંગો લસ્સી કેવી રીતે બનાવવી તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો તમે ન જોઈ હોય તો ત્યાં જઈને જરૂરથી વિઝિટ કરજો. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો ક્રીમી અને ફ્લફી શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે રેફ્રિજરેટરમાં 30 થી 40 મિનિટ સુધી સેટ થવા માટે મૂકી દઈશું. જેટલો શ્રીખંડ ઠંડો હશે એટલો જ એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને ખાવાની પણ મજા આવશે. તો અહીંયા આપણો શ્રીખંડ સેટ થઈ ગયો છે. તો તમે જોઈ શકો 30 થી 40 મિનિટ બાદ આપણો શ્રીખંડ એકદમ ઠંડો થઈ ગયો છે. તો આ રીતે આપણે શ્રીખંડને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું અને તેની ઉપર થોડી બદામની કતરણ, પિસ્તાની કતરણ ઉમેરી તેને ગાર્નિશ કરી લઈશું. તો છે ને બાજારનો શ્રીખંડ ભૂલાવી દે તેવો મેંગો શ્રીખંડ એકદમ 100% નેચરલ ઘરે બનીને તૈયાર. તો એકવાર આ રીતે બનાવીને ચોક્કસથી તમે ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. તો શ્રીખંડ હોય તો તેની સાથે પૂરી ન હોય એવું તો બને જ નહીં. તો અહીંયા મેં પૂરી પણ સર્વ કરી છે. તો આ રીતે શ્રીખંડ પૂરી ખાવાની તો મજા જ પડી જાય. તો કેટલું સરળ છે શ્રીખંડ બનાવવો ઘરે. તો તમને મારી આજની આ રેસિપી થોડીક પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો. ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે મારી આજની આ રેસિપીને શેર કરજો. અને તમને મારી આજની આ રેસિપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. તો ફરી મળીએ એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.